નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ શાહ ફરીથી એકવાર આ ભાગ 4ની અંદર શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 4ની અંદર આજે પ્રવૃત્તિ 2.3 એટલે કે એક પ્રયોગ છે જે ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ ટાઈમ છે, 4 માર્કમાં પૂછાય છે. તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે 4 માર્કનો, વેરી મોસ્ટ આઈએમપી, જે 4 માર્કમાં સેક્શન ડી એટલે ચોથા વિભાગમાં પૂછાય છે. એટલે કે દાણાદાર ઝીંક ધાતુની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેની પરખ કરવાની છે. અહીં આપણે વાયુનું નામ આપ્યું છે હાઇડ્રોજન વાયુ, પણ વાસ્તવિકમાં એ વાયુ કયો છે એની પરખ કરવા માટેનો આ પ્રયોગ છે. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ 2.3 4 માર્ક માટે છઠ્ઠો પ્રશ્ન કે દાણાદાર ઝીંક ધાતુની અથવા તો કોઈ પણ ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેની પરખ કરવાની છે. તો શરૂ કરીએ. સૌથી પહેલા દાણાદાર ઝીંક ધાતુની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેની પરખ કરવી, જેને આપણે હેતુ કહી શકાય. તો અહીંયા પ્રશ્ન જે છે બીજી વાર લખવાનો છે. તો અહીં શું લખશું? પહેલા પ્રશ્ન. તો તમારે આ પ્રશ્ન બીજી વાર લખી નાખવાનો છે હેતુ તરીકે. એટલે કે દાણાદાર ઝીંક ધાતુની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેની પરખ કરવી, જેને આપણે શું નામ આપ્યું? હેતુ. ચલો એના પછી જોઈએ પદાર્થ. તો પદાર્થ અને સાધનો જે છે તે આકૃતિ ઉપર આધારિત છે. હવે આકૃતિ ઉપર આધારિત છે મતલબ કે તો સૌ પહેલા આપણે આકૃતિ દોરવી પડશે, અને આકૃતિ દોર્યા બાદ આપણે તેના ઉપરથી શું લખીશું? સાધનો અને પદાર્થોની માહિતી લખી દેશું. પદ્ધતિ, જે રીતે આકૃતિની આપણે અંદર વસ્તુ ગોઠવણી કરીશું ઉપકરણોની, એ આપણે પદ્ધતિમાં દર્શાવીશું. અને અંતે અવલોકન સ્વરૂપે આપણે અહીંયા પ્રક્રિયા લખીશું, એટલે કે રાસાયણિક સમીકરણ. તો આ રીતે આપણે 5 અને 6 ભાગમાં વેચી દીધો પ્રવૃત્તિને. તો ટેક્સ્ટબુકની અંદર આ પ્રવૃત્તિ 2.3 4 માર્ક માટે અગત્યની છે. છઠ્ઠો પ્રશ્ન એટલે કે દાણાદાર ઝીંક ધાતુની કોઈ પણ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન વાયુની આપણે પરખ કરવાની વાત આવે છે. તો અહીં ખાલી દાણાદાર ઝીંક જ નહીં, બીજી ઘણી બધી ધાતુઓનો પણ અહીંયા ઉપયોગ કરી શકાય. તેવી જ રીતે અહીંયા એસિડ પણ બદલાઈ શકે. તો એસિડમાં અત્યારે આપણે HCl અને H2SO4 લેશું. ધાતુમાં આપણે Zn એટલે કે ઝીંક ધાતુ લેશું. તો હેતુ એટલે કે ફરીથી પ્રશ્ન લખવાનો છે તમારે. ત્યારબાદ પદાર્થ, સાધન અને પદ્ધતિ આકૃતિ દ્વારા સમજીને લખવાનું છે. અને તેના ઉપરથી આપણે રાસાયણિક સમીકરણની પણ આપણે વાત કરવાની છે અને તે દર્શાવવાનું છે. તો આ તમામ આખી પ્રવૃત્તિ જે છે 2.3 જે 4 માર્ક માટે બોર્ડની પરીક્ષામાં વિભાગ ડી ની અંદર છેલ્લા વિભાગમાં પૂછાય છે, તે તમે નોટબુકમાં આકૃતિ દોરીને લખી લેશો. તો ચાલો પહેલા આપણે દોરીશું આકૃતિ, તેના ઉપરથી પદાર્થ, સાધન અને પદ્ધતિની માહિતી આપીશું, અને અંતે આપણે લખીશું રાસાયણિક પ્રક્રિયા. તો તમે પ્રશ્ન સમજી ગયા હશો. આ જ પ્રશ્નને આપણે હેતુ તરીકે લખવાનો છે બીજી વખત. તો તે તમે તમારા નોટબુકમાં નોંધી લેશો. તો ચાલો દોરીએ આકૃતિ. સૌથી પહેલા આપણે લેશું કસનળીનું સ્ટેન્ડ. તો સૌ પહેલા આપણે કસનળીનું સ્ટેન્ડ દોરીશું. આ સ્ટેન્ડના હુક સાથે એક આપણે કસનળી આપણે ગોઠવવાની છે.
ત્યારબાદ આપણે આ કસનળીની ઉપર એક બૂચ એટલે કે ઢાંકણું લગાડીશું. તમે પણ સાથે સ્કેલ અને પેન્સિલ વડે આકૃતિ દોરી નાખશો જેથી કરીને બાકીની વિગત જ લખવાની રહેશે. હવે લેશું આપણે એક જલપાત્ર. હવે આપણે આ કસનળી અને તેના બૂચમાંથી એક નળી એટલે કે વિમોચન નળી પસાર કરીશું જે જલપાત્રમાં ખુલશે. હવે દ્રાવણ સ્વરૂપે આપણે અહીં લેશું મંદ HCl આશરે 5 ml. એમાં નાખશું આપણે દાણાદાર ઝીંકના ટુકડા. આ છે કસનળી સ્ટેન્ડ. કસનળી, રબરનું બૂચ, વિમોચન નળી, જલપાત્ર. હવે જોઈએ તો એક મીણબત્તી,
જલપાત્રમાં સાબુનું દ્રાવણ, જેની અંદર વિમોચન નળી ડૂબેલી હશે, H2 વાયુના પરપોટા, તો ચાલો જોઈએ દાણાદાર ઝીંક ધાતુની એસિડ અથવા બેઝ સાથે પ્રક્રિયા કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેની પરખ કરવાની છે. તો પહેલા પ્રવૃત્તિ 2.3 ની અંદર આપણે જોઈશું એસિડ સાથેની પ્રક્રિયા દાણાદાર ઝીંકની, અને આના પછીની પ્રવૃત્તિમાં એટલે કે 2.4 ની અંદર આપણે જોઈશું કે બેઝ સાથે પ્રક્રિયા કરશું આપણે દાણાદાર ઝીંકની. આ જ પ્રવૃત્તિ છે, પણ ફેરફાર થશે, એસિડની જગ્યાએ આપણે બેઝ વાપરીશું. તો અહીં જોઈએ દાણાદાર ઝીંક ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે હાઇડ્રોજન વાયુ, તેની શું કરવાની છે? પરખ કરવાની છે. કારણ કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન વાયુ જે છે દહનશીલ છે, એટલે સરળતાથી સળગી ઉઠે છે. તો આ જ વસ્તુ મંદ બેઝ સાથે કરીએ તો આના પછીની પ્રવૃત્તિમાં આ જ પ્રક્રિયા આપણને જોવા મળશે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા પદાર્થમાં લખીશું આપણે ધાતુના ટુકડા એટલે કે ઝીંક ધાતુના ટુકડા, પાંચ ml મંદ HCl તેમજ સાબુનું દ્રાવણ. ત્યારબાદ જોઈએ સાધનો. તો સાધનોમાં આપણે લખીશું સૌથી પહેલા સ્ટેન્ડ, ત્યારબાદ કસનળી, રબરનું બૂચ, ત્યારબાદ વિમોચન નળી, ત્યારબાદ જલપાત્ર અને મીણબત્તી. આ વસ્તુથી સાધનોમાં. હવે છે પદ્ધતિ. તો અહીંયા પદ્ધતિના માત્ર મુદ્દા લખી આપું છું, જે તમે નોટબુકમાં વ્યવસ્થિત વિગતવાર એટલે કે વિસ્તારપૂર્વક તમે તે મુદ્દાને લખી લેશો. તો સૌથી પહેલા આપણે આકૃતિમાં જેમ દોરતા ગયા તે વસ્તુ લખતા જવાની છે. તો સૌપ્રથમ આપણે શું લેશું? તો સૌથી પહેલા આપણે લેશું અહીંયા
કસનળી સ્ટેન્ડ અને તેમાં કસનળી ગોઠવો. હવે આ કસનળીમાં મંદ HCl 5 ml અને ઝીંક ધાતુના ટુકડા નાખો. હવે રબરના બૂચ વડે તેને ઢાંકી વિમોચન નળી પસાર કરો સાબુના દ્રાવણ ભરેલા જલપાત્રમાં. હવે સાબુના દાણા જે દ્રાવણ છે તેની અંદર જે વિમોચન નળી પસાર કરી છે તો ઝીંકના ધાતુના ટુકડા મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને વાયુ ઉત્પન્ન કરશે અને આ વાયુ જલપાત્રમાં થઈને સાબુના દ્રાવણમાંથી પ્રક્રિયા કરી આપણને પરપોટા સ્વરૂપે સાબુના દ્રાવણનું કાર્ય શું છે કે જે વાયુ પસાર થાય છે તેના પરપોટા બનાવશે. અહીં કયો વાયુ પસાર થાય છે તો હાઇડ્રોજન વાયુ. તો જેવો વિમોચન નળીમાંથી હાઇડ્રોજન વાયુ પસાર થાય તો આ જેવો વાયુ પસાર થાય છે એ વાયુના પરપોટા બનાવશે. હવે આપણે શું ગોઠવવાની ત્યાં સળગતી મીણબત્તી. છેલ્લો મુદ્દો, સાબુના દ્રાવણ દ્વારા ઉત્પન્ન થતા પરપોટા પાસે મીણબત્તી રાખતા તે સળગી ઉઠે છે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખબર પડી કે સૌ પહેલા આપણે કસનળીનું સ્ટેન્ડ લેવાનું છે, તેમાં એક કસનળી ગોઠવવાની છે. તે કસનળીમાં મંદ HCl આશરે 5 ml અને ઝીંક ધાતુના ટુકડા નાખીએ. હવે તેને રબરના બૂચ વડે ઢાંકી દઈએ કસનળીને અને તેમાંથી શું પસાર કરીએ વિમોચન નળી. આ વિમોચન નળી સાબુના દ્રાવણ ભરેલા જલપાત્રમાંથી આપણે પસાર કરવાની છે. હવે અહીં ઝીંક ધાતુના ટુકડા મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને એટલે HCl સાથે પ્રક્રિયા કરીને અહીં આપણને એક વાયુ ઉત્પન્ન થશે. તે વાયુ હશે હાઇડ્રોજન વાયુ, જે વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાંથી પસાર થાય છે. તેવા સમયે આ સાબુના દ્રાવણના પરપોટા જે છે જેની અંદર આપણને હાઇડ્રોજન વાયુ પણ જોવા મળે છે. તો આ હાઇડ્રોજન વાયુના પરપોટા પાસે આપણે સળગતી મીણબત્તી રાખીએ એવા સમયે તે ધડાકા સાથે સળગી ઉઠે છે. તો આ પરપોટા ધડાકા સાથે સળગી ઉઠે તો આપણે કહી શકાય કે તે પરપોટાની અંદર કોઈ દહનશીલ વાયુ હશે. પણ કયો વાયુ? હાઇડ્રોજન વાયુ. તો આ રીતે હાઇડ્રોજન વાયુની પરખ કરવી હોય એવા સમયે આપણે ઝીંક ધાતુના કોઈ પણ ધાતુના ટુકડાને મંદ એસિડમાં નાખી દઈએ તો ત્યાં જે વાયુ ઉત્પન્ન થાય છે તે હાઇડ્રોજન વાયુ છે તેમ કહી શકાય, કારણ કે સળગતી મીણબત્તી પાસે તે ધડાકા સાથે સળગી ઉઠે છે. તો આ હતી પ્રવૃત્તિ 2.3 એટલે કે છઠ્ઠો પ્રશ્ન 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી કે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેની પરખ કરવી. એ ધાતુ તરીકે ઝીંક ધાતુ છે, એસિડ સ્વરૂપે HCl છે, અહીંયા H2SO4 પણ લઈ શકાય. તેની પ્રક્રિયા કરતા જે વાયુ ઉત્પન્ન થાય છે તે છે હાઇડ્રોજન વાયુ. હવે સૌથી પહેલા હેતુ એટલે કે પ્રશ્ન લખવાનો છે. પદાર્થ અને સાધનો આકૃતિમાંથી લખી નાખવાની છે. પદ્ધતિ જે આપણે દોરતા જઈએ તે લખતા જવાનું છે કે સૌપ્રથમ સ્ટેન્ડ લો, તેની સાથે કસનળી ગોઠવો. તે કસનળી ગોઠવ્યા બાદ તેમાં 5 ml મંદ HCl અને ઝીંક ધાતુના ટુકડા ઉમેરો. હવે આ કસનળીને રબરના બૂચ વડે ઢાંકી દઈ તેમાંથી વિમોચન નળી પસાર કરો જે સાબુના દ્રાવણ ભરેલા જલપાત્રમાંથી પસાર થાય. હવે આપણે પ્રક્રિયા કરવાની છે કે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે થશે એટલે ત્યાં કંઈક વાયુ ઉત્પન્ન થશે જે વિમોચન નળી મારફતે જલપાત્રમાં જશે
અને આ વિમોચન નળી વડે જલપાત્રમાં જે વાયુ જાય છે તેના પરપોટા બનશે, તેની પાસે મીણબત્તી રાખીએ સળગતી તો તે ધડાકા સાથે સળગી ઉઠશે. તો આ પરપોટા ધડાકા સાથે સળગી ઉઠે છે. આથી કહી શકાય તે પરપોટામાં કોઈ જે વાયુ છે ને તે દહનશીલ વાયુ છે. અને દહનશીલ વાયુ તરીકે આપણે અહીં કયો ઉલ્લેખ કરી શકાય? તો વાયુનો ઉલ્લેખ કરશું આપણે હાઇડ્રોજન વાયુ. તો જે વાયુ ઉત્પન્ન થાય છે જે હાઇડ્રોજન હોવાથી ધડાકા સાથે સળગી ઉઠે છે, કારણ કે તે દહનશીલ વાયુ છે. આથી કહી શકાય કે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરવાથી H2 વાયુની જે આપણે પરખ કરવાની છે તે ધડાકા સાથે સળગી ઉઠે છે, અને આ પ્રવૃત્તિ આપણે પ્રયોગની મદદથી પણ આપણે દર્શાવી શકાય છે. ચાલો હવે રાસાયણિક સમીકરણ લખી લઈએ. તો સૌથી પહેલા આપણે ઝીંક ધાતુની સોલિડ એટલે કે ઘન સ્વરૂપે છે ઝીંક ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરીએ હાઇડ્રોક્લોરિક એસિડ. આ બધી વસ્તુનો ઉલ્લેખ જેનું નામ છે IUPAC નામ ને સામાન્ય નામ તે તમે આની પહેલાના પ્રકરણમાં જોઈ ચૂક્યા છો. હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય છે, છતાં લખી લેશો. ઝીંક ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરવાથી આપણને ઝીંક ક્લોરાઇડ ZnCl2, હવે વધ્યું કોણ? H2 વધે છે, જે વાયુ સ્વરૂપે આપણને મુક્ત થતું જોવા મળે છે. આથી મુક્ત થતો હોવાથી આપણે ઉપરની તરફ એરો દર્શાવશું. બંને એસિડિક સ્વરૂપ છે, જલીય સ્વરૂપ હોવાથી એક્વિયસ AQ વડે દર્શાવીશું. ચલો આ જ પ્રક્રિયા હવે આપણે HCl ની જગ્યાએ H2SO4 સાથે કરીએ. તેવા સમયે ZnSO4 બનશે ઝીંક સલ્ફેટ, જેમ આને ઝીંક ક્લોરાઇડ કહેવાય એમ આને હવે કહેવાશે ઝીંક સલ્ફેટ ZnSO4. અને જે વધે છે વાયુ મુક્ત સ્વરૂપે તે છે હાઇડ્રોજન વાયુ, કારણ કે અહીંયા H2 વધે છે. તો ઝીંકની પ્રક્રિયા SO4 સાથે થશે, ઝીંક સલ્ફેટ બનશે. એ બંને જલીય સ્વરૂપમાં હોવાથી એક્વિયસ. ચલો આ જ રીતે હવે વધારાના આપણે એક્સ્ટ્રા સમીકરણ જોઈ શકાય કે મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા આપણે ફરીથી HCl સાથે કરીએ તો અહીંયા બનશે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. તો કયો વાયુ મુક્ત થાય છે ફરીથી? ચલો આ જ રીતે આપણે નવો ધાતુ સ્વરૂપે લઈએ આયન Fe. તો આયનની પ્રક્રિયા H2SO4 સાથે કરવાથી એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે હવે કરીએ તો FeSO4 ફેરસ સલ્ફેટ, જેમાં અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ હતો હવે અહીંયા શું બનશે? ફેરસ સલ્ફેટ FeSO4, જે જલીય સ્વરૂપમાં હોવાથી એક્વિયસ લખાય છે. અને અંતે જે વાયુ ઉત્પન્ન થાય છે તે છે હાઇડ્રોજન વાયુ. તો ધાતુ ઘન સ્વરૂપે છે, જે રસાયણ લીધું છે એસિડ છે કે બેઝ તે જલીય સ્વરૂપે હોવાથી એક્વિયસ. અહીં આપણે એસિડની વાત કરીએ છીએ, સલ્ફ્યુરિક એસિડ બરોબર, અને બીજું છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ. ચલો ત્યારબાદ અંતે જે વાયુ ઉત્પન્ન થાય છે તે છે ગેસ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે હોવાથી હાઇડ્રોજન વાયુ છે, જે દહનશીલ છે. આ છેલ્લી બે પ્રક્રિયા વધારાની છે, પરંતુ અહીં ઝીંક ધાતુની જો પ્રક્રિયા આપણે જોઈએ જે આ પ્રવૃત્તિ સાથે લાગે વળગતી છે, આ બાકીની બે જે છે એ એક્સ્ટ્રા પ્રવૃત્તિ છે. તો આ જે સમીકરણ આપણે લખ્યું છે, પ્રક્રિયા લખી છે, તેને આપણે આ પ્રયોગની અંદર જ આવરી લેવાની છે. જેમ આપણે અહીં એસિડની સાથે પ્રક્રિયા કરી ધાતુની અને જે H2 વાયુ ઉત્પન્ન થયો તેની પરખ કરી ધડાકા સાથે, તો તેવી જ રીતે આપણે હવે આ ધાતુની બેઝ સાથે એટલે કે દાળના ઝીંક ધાતુની મંદ બેઝ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પણ જે વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે હાઇડ્રોજન વાયુ જે ધડાકા સાથે સળગી ઉઠે છે તેની પણ પરખ કરવાની છે. એટલે પ્રવૃત્તિ નંબર આપણે 2.4 ની અંદર જે ચોપડીમાં આપેલી છે. તો આ જ પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી શકાય. બધું આ જ આવશે, પ્રક્રિયા, સાધનો, ત્યારબાદ રાસાયણિક સમીકરણ, પદાર્થ, હેતુ બદલાશે. શું? એસિડની જગ્યાએ હવે આપણે લેશું બેઝ. તો તે પણ આપણે વધારે વિગતવાર જોવાની છે, જે કેમ કે તે 4 માર્કમાં પૂછાય છે, જે અપવાદરૂપ છે, જે આપણે ગુણધર્મમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પહેલા પ્રશ્નમાં. એટલે કે એસિડ અને બેઝના ગુણધર્મમાં કે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તે વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે, પરંતુ બેઝ સાથે અપવાદરૂપ સ્વરૂપે પ્રક્રિયા થાય છે. તો ચાલો આના પછીની પ્રવૃત્તિ 2.4 જોઈશું કે ધાતુની પ્રક્રિયા કેવી રીતે બેઝ સાથે મંદ બેઝ સાથે કરીએ
તો જેમ ધાતુની પ્રક્રિયા હવે મંદ બેઝ સાથે કરીશું તેના વડે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જે દહનશીલ છે, જેની પાસે સળગતી મીણબત્તી રાખતા તે ધડાકા સાથે સળગી ઉઠે છે. તો જોઈએ આના પછીના ભાગ 5ની અંદર ધાતુની મંદ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ત્યારબાદ જે વાયુ ઉત્પન્ન થાય છે તેની આપણે પ્રવૃત્તિ પણ આ જ રીતે જોવાના છીએ. તો મળીએ આના પછીના ભાગ 5ની અંદર. ત્યાં સુધી જય હિન્દ.